પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. અને આજે આપણે દાનિયેલના પુસ્તકના આધારિત 8મો અધ્યાય એટલો જ જોવાના છીએ. અને મારી બહુ ઈચ્છા હતી હું પૂરો કરી દઉં બધા જ અધ્યાયો, પણ એવું લાગ્યું કે એમાં મજા નહીં આવે અને બાઇબલ અભ્યાસ યોગ્ય રીતે કરાવી શકાશે નહીં. અને એટલે હવે એક અલગથી હવે આપણે 1 થી 8 અધ્યાયની જ આપણી પરીક્ષા આ રવિવારે લઈશું. અને બીજા જે અધ્યાય 12 સુધી બાકી છે, 4 અધ્યાય, એ આપણે આવતા મહિનામાં એટલે હવે ફરી લઈશું. એટલે આપણે અત્યારે પરીક્ષા 1 થી 8 અધ્યાયમાં જ લેવામાં આવશે. એટલે તમે બીજાઓને પણ જાણ કરશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. પણ આજે દાનિયેલના 8મા અધ્યાય પર આપણે અભ્યાસ કરીશું. અને ગઈકાલે મેં 7મા અધ્યાય આધારિત એ બાઇબલ સ્ટડી મેં યુટ્યુબ પર મૂકી અને લિંક પણ મૂકી છે, ને આશા રાખું તમે જોઈ હશે. આજે આપણે દાનિયેલના પુસ્તકના 8મા અધ્યાયના અભ્યાસમાં આગળ વધીએ અને પહેલાં ઈશ્વરની સહાય માગીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર, જીવતા અને પ્રેમાળ ઈશ્વર પિતા, તમારું વચન પવિત્ર, જીવંત છે. એ વચન સમજવાને માટે અમને સહાય કરો. તમારા આત્માની દોરવણી અમને પૂરી પાડો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. દાનિયેલનું પુસ્તક અને એનો 8મો અધ્યાય, એમાં પણ જે વાક્યો લખવામાં આવ્યા છે કે બેલશાસ્સાર રાજાના 3જા વર્ષમાં મને દાનિયેલને એક સંદર્શન થયું. જો હવે 7મા અધ્યાયમાં એક સંદર્શન થયું છે, 8મા અધ્યાયમાં એક સંદર્શન થયું છે, પણ આ બંને વચ્ચે 2 વર્ષનો ગાળો છે, યાદ રાખજો. અને 7મો અને 8મો અધ્યાય એ ભલે આપણને 6ઠા અધ્યાય પછી મૂકવામાં આવ્યો, પણ એની ડેટ પ્રમાણે અને તારીખ પ્રમાણે જો જોઈએ તો 5મા અધ્યાય પહેલાં અથવા 5મા અધ્યાયની આસપાસ આ બંને એ અધ્યાયો એ લખાયેલા હોવા જોઈએ. કારણ કે અત્યારે જ્યારે આપણે વાંચી રહ્યા છે 6ઠા અધ્યાય પછી, તો એ બેલશાસ્સાર રાજાનું અથવા એ બાબેલના રાજાઓનું એ અધિપત્ય નથી, એ આપણે સમજી શકીએ છીએ. બરાબર? અને એટલે એ તમે ખાસ યાદ રાખજો. અને એ પણ યાદ રાખો કે આપણે જે 7મો અધ્યાય જે છે એ ત્યાં સુધી એ અરામી ભાષાની અંદર એ લખવામાં આવ્યું છે. બરાબર? બીજા અધ્યાય 24મી કલમથી લઈને એ 7મા અધ્યાય સુધી એ અરામી ભાષામાં લખવામાં આવ્યું. પણ હવે 8મા અધ્યાયથી આપણે જોઈએ છે ત્યારે ફરીથી હિબ્રુ ભાષાની અંદર એ લખાણ શરૂ થાય છે. એટલે એ પણ યાદ રાખજો, કારણ કે આ દાનિયેલનું પુસ્તક 2 ભાષામાં, અરામી અને હિબ્રુ ભાષામાં લખવામાં આવ્યું. શરૂઆતમાં હિબ્રુ અને 8મા અધ્યાય પછી હિબ્રુ ભાષામાં લખવામાં આવ્યું છે. અને જ્યાં બેલશાસ્સાર રાજાની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે એટલે 551ની સાલની અંદર આ ઘટના બનેલી હોવી જોઈએ, એ આપણે સમજી શકીએ છીએ. હવે ત્યાં આગળ લખવામાં આવ્યું છે પ્રમાણે કે સંદર્શન જે જોયું એ સંદર્શનની અંદર એલામ પ્રાંત અને બીજી એક વાત છે સુસાન મહેલ અને ઉલાઈ નદીની વાત કરી છે કે ત્યાં આગળ કહે છે કે હું હતો, એટલે એકચ્યુઅલમાં નહોતો, પણ સંદર્શનની અંદર એ ત્યાં આગળ હતા. અને એ પ્રમાણે આપણે સમજી શકીએ કે સંદર્શનની અંદર જે પ્રમાણે હેઝકેલની વાત કરી કે ભાઈ એને એ ખીણમાં આત્મામાં લઈ જવામાં આવે, ઓરિજિનલ નહોતો લઈ જવામાં આવે, પણ એમને આત્મામાં લઈ જવામાં આવે. એટલે આપણે પણ સમજીએ કે દાનિયેલને સ્વપ્નમાં એ સંદર્શનમાં એ ત્યાં આગળ લઈ જવામાં આવે. એટલે ઘણા એવું કહેશે કે જ્યારે આ સંદર્શન થયું ત્યારે કદાચ આ સુસન મેલ પણ નહોતો, અને એટલે ત્યાં આગળ આ બધું હતું પણ નહીં, અને છતાં પણ આ એને આવું જોવા મળ્યું. એટલે આપણે એકચ્યુઅલ વધારે અભ્યાસ કરીએ તો ખબર પડે, પણ અત્યારે આપણે એટલું સમજીએ કે જ્યારે સંદર્શન થયું ત્યારે એક નદીની વાત કરી છે, એક સ્થળની વાત કરી છે, અને એક મહેલની વાત કરી છે કે ત્યાં આગળ એ બધું એક જ જગ્યાએ છે. અને ત્યાં આગળ એ સંદર્શનમાં આ દાનિયેલને લઈ જવામાં આવે. હવે હાલની પરિસ્થિતિ તો એવી છે કે આ બધા સ્થળો એ ફક્ત ખંડેર છે અથવા એ બંજર હાલતમાં છે, અને એવું નવી બાબત બની ગઈ છે. ત્યાં આગળ સ્થળોના નામ અને જગ્યાના નામ, નદીઓના નામ બધાને નવા આપી દેવામાં આવ્યા છે. પણ એ તમને ડિટેલમાં હું કહેતો નથી. પણ જો તમારે વધારે અભ્યાસ કરવો હોય તો તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો કે ભાઈ આની જગ્યાએ શું, આની જગ્યાએ શું, એવું તમને ખબર પડશે. હવે ત્યાં લઈ ગયા પછી અથવા ત્યાં ગયા પછી તો સંદર્શનમાં આ બધું જુએ છે. 3જી કલમમાં લખ્યું છે કે ત્યારે મેં મારી આંખો ઊંચી કરી, એટલે મતલબ નીચે ને પણ ઊંચે કોઈ ઘટના બની છે. આંખો ઊંચી કરીને જુઓ, 2 શિંગડાવાળો એક મેઢો નદી આગળ ઊભો હતો. કે છે કે આ મેળો જે છે અથવા ઘેટો એને જેને કહીએ, એ આ જે નદી છે ઉલાઈ નદી,
એની આગળ એ ઊભો હતો. અને લખવામાં આવ્યું છે પ્રમાણે એ બે શિંગડા કહે છે કે ઊંચા, બે શિંગડાવાળો એક મેળો નદી આગળ ઊભો હતો અને એને બે શિંગડા ઊંચા હતા. જો એને બે શિંગડા હતા. આ જે મેળો છે એને બે શિંગડા હતા. અને આગળ લખ્યું છે કે બે શિંગડામાં પણ એક પાછળથી ઉગેલું, બેઉ સાથે ઉગ્યા નહોતો પણ બીજું પાછળથી ઉગ્યું, અને ઉગ્યું પણ એ પહેલાં કરતાં વધારે ઊંચું હતું અથવા વધારે ઊંચું ઉગી નીકળ્યું. એ પ્રમાણેનું વર્ણન અહીંયા આગળ આપણે જોઈએ છે. પછી એ જ્યારે જોઈ રહ્યો છે એટલામાં શું છે કે પશ્ચિમમાંથી કહે છે કે મેં તે મેઢાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ, દક્ષિણ તરફ બધે માથા મારતો જોયો, અને કોઈ પણ જાનવર તેની આગળ ટકી શકતું નહોતું ને તેના હાથમાંથી છોડાવી શકે એવું કોઈ પણ નહોતું ને તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો અને બડાઈ કરતો હતો. જો આ જે વાત છે એ એવી વાત છે કે આ સમયની અંદર કે છે આ જે મેળો છે, આ મેળાનું જે ચિત્ર આપણે જોઈએ છે એ કોઈ નહીં પણ માદી અને પર્શિયાની વાત છે. કે પહેલાં માદી આવી પછી પર્શિયા, પણ પર્શિયા પાછળથી આવ્યું પણ એ વધારે ફેલાયું. અને કહે છે કે માદી પર્શિયા બંને જે કે છે આ રાજ્ય છે એ બહુ વિસ્તૃત થયું, લોકો એની આગળ ટકી શકતા નહોતા. અને એટલે એક બડાઈનું કારણ પણ એમની પાસે હતું કે આપણી આગળ કોઈ ટકી શકતું નથી. એટલે વધારે ગૌરવી નહીં. અને બાઇબલ અગાઉમાં કહે છે દાનિયેલ માટે, નબુખાદનેસર રાજા અને સાથે બીજા રાજાઓ માટે કે ભાઈ તમે નમ્ર બનો. અને દાનિયેલ એમને શિખામણ પણ આપે છે. પણ આ લોકો તો બડાઈ કરતા હતા અને બડાઈ એની વધતી જતી હતી, એ આપણે સમજી શકીએ. અને પછી 5મી કલમથી આગળ કે હું આ બધું જોઈ રહ્યો હતો, વિચાર કરતો, એટલે જુઓ કે એક બકરો એ પશ્ચિમથી નીકળી આવ્યો અને આખી પૃથ્વી પર આક્રમણ કરીને આવ્યો અને જમીન પર પગે મૂકતો નહોતો. અને બકરાને તેની આંખોની વચ્ચે એક વિલક્ષણ શિંગડું હતું. ને પેલો બે શિંગડાવાળો મેળો જેને મેં નદી આગળ ઊભેલો જોયો તેની આગળ આવ્યો અને પોતાના બળના જોશમાં તેના પર ધસી આવ્યો. અને મેં તેમને મેઢાની લગભગ આવી પહોંચતો જોયો અને તે એના પર બહુ ક્રોધે ભરાયો હતો. તેણે મેઢાને મારીને તેના શિંગડા ભાગી નાખ્યા અને ટક્કર ઝીલવા માટે મેળો અશક્ત હતો. તેણે તો એને જમીન પર પછાડ્યો અને પોતાના પગથી એને કચરી નાખ્યો. તેના હાથમાંથી મેળાને છોડાવી શકે એવો કોઈ નહોતું. જો આ પશ્ચિમથી, અત્યારે તો કેવું છે કે ભાઈ આ માદીન પર્શિયાને એમને તો કેવું અમને કોઈ કશું કરી શકે એવું નહોતું. પણ થયું એવું કે પશ્ચિમથી એક બકરો આવ્યો અને આ જે બકરાની જે લાક્ષણિકતા હતી એ વિલક્ષણ એક શિંગડું એની આંખોની વચ્ચે એક લાંબુ હતું. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે એ શિંગડું જે છે એ એવો બકરો એ આ મેળાની સામે પડ્યો અને ક્રોધે ભરાયો અને કે જેને મારે તો નાખ્યો પણ એના બે શિંગડાએ ભાગી નાખ્યા. મારે તો નાખ્યો પણ એના શિંગડાએ ભાગી નાખ્યા. અને એનો મતલબ એ છે બે શિંગડા, નાનું જે શિંગડું છે માદી, મોટું શિંગડું છે પર્શિયા, એ બંને શિંગડા કે છે કે ભાગી નાખ્યા. અને કે છે આખું રાજ્ય જે છે એનો કે છે કે નાશ પણ કર્યો. એ આપણે અહીંયા આગળ જોઈએ છે. અને એટલી હદ સુધી કે એમના બીજા કોઈ મિત્રોય નહોતા આ માદી પર્શિયા, કે બીજા કોઈ એમને સપોર્ટ કરે. અને એટલે કે છે કે એમની હાલત થઈ ત્યારે કોઈ એમની મદદે પણ આવી શક્યું ને અથવા મદદ કોઈ કરી શકે એવું પણ નહોતું. કારણ કે આ જે બકરો છે એ બીજું કોઈ નહીં પણ ગ્રીસ સામ્રાજ્ય જે છે એ છે. અને જે બે આંખો વચ્ચે જે શિંગડું છે એ બતાવે છે કે એ કોઈ નહીં પણ એલેક્ઝાન્ડર રાજાની વાત કરવામાં આવે છે કે જેણે એ આખું વિશ્વ જીતવા નીકળેલો. અને એ રાજાએ કે છે કે આ માદી પર્શિયાને પણ હરાવ્યું ને એમનું સામ્રાજ્ય પણ છીનવી લીધું અને એમના પર એ રાજા બની બેઠો. અને લખવામાં આવ્યું છે 8મી કલમમાં, ત્યારે તે બકરાએ અતિ ઘણું મહત્વ ધારણ કર્યું પણ તે બળવાન થયો ત્યારે એનું મોટું શિંગડું ભાગી ગયું. કારણ કે મેં તમને 7મા અધ્યાયમાં વાત કરી એ પ્રમાણે કે આ જે બાબત હતી કે આ ગ્રીસ અથવા એલેક્ઝાન્ડર જે છે, કારણ કે એના પપ્પા ફિલિપ અને પછી આ બંને જે સામ્રાજ્ય ઊભું કર્યું ને આ તો એલેક્ઝાન્ડર બહુ નાની ઉંમરમાં અને બહુ ટૂંકા સમયમાં એને આખું જગત જીતી લીધું. અને એટલી હદ સુધી કે એણે
આ રાજ્યને પણ હરાવ્યું અને પોતાનું કરી લીધું, પણ હવે કોઈ કાયમી હોતું નથી. એ હંમેશા યાદ રાખો, કોઈ પણ કાયમી હતું. રાજાઓ આયા ગયા આપણે કહીએ છીએ નહીં, અને આગળ પણ આટલો મહાન રાજા હતો, પણ એ ટૂંકા સમયની અંદર એણે બધું જીત્યું અને ટૂંકા સમયમાં મૃત્યુ પણ પામે છે. એટલે લખવામાં આવ્યું છે કે મહત્વ બધું ધારણ કર્યું, બળવાન પણ થયો, અને કહે છે ત્યારે તેનું મોટું શિંગડું ભાગી ગયું, અને તેને બદલે આકાશના ચારે વાયુ તરફ 4 વિલક્ષણ શિંગડા એને ફૂટ્યા. જો બકરાનું જે શિંગડું હતું વિલક્ષણ એ ભાગી ગયું, અને એની જગ્યાએ બીજા 4 ફૂટ્યા. એનો મતલબ એ છે કે એકની જગ્યાએ 4. આ 4 જે છે, હવે તમે ગૂગલમાં સર્ચ કરો તમને બધા ઘણી બધી ચિત્રો મળશે, અને એની અંદર એ ચિત્રોમાં પણ તમને સમજી શકશો કે કેવી રીતે ફેલાયું. અને એટલે એના જે 4 સેનાપતિ હતા આ એલેક્ઝાન્ડરના, 4 સેનાપતિઓને એમણે આ એલેક્ઝાન્ડરનું જે સામ્રાજ્ય હતું એને 4 ભાગમાં એમણે પોતપોતાનું કરી લીધું. બધા એ અલગ અલગ, એક પ્લોતેમીએ, લિસિમાકસ, એક સેલુકસ અને કાસાન્ડર. આ 4 જણા જે છે સેનાપતિઓ એના ખાસ હતા, અંગત હતા. એમણે એમના પર એ અધિપત્ય કર્યું, અથવા રાજાઓ બન્યા ત્યાંના. અને આગળ આપણે જોઈએ. હવે નવીન વાત શું છે કે એક શિંગડું હતું ગ્રીસ એલેક્ઝાન્ડર, એ મરી ગયો, તૂટી ગયું એનું શિંગડું. એનામાંથી બીજા 4 નીકળ્યા ચારે તરફ, અને આ સેનાપતિઓ જે છે એને સંકેત કરે છે. અને 4 શિંગડા તો ફૂટે. આપણા હવે એનાથી નવીન વાત કે આ જો તમને બહુ વિચિત્ર લાગે એવું પ્રાણી અથવા વિચિત્ર લાગે એવું આ બકરો તમને લાગે, પણ લખ્યું છે પ્રમાણે તેઓમાંના એકમાંથી એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. આ બધા છે એમાંથી એક પાછું નવું શિંગડું એ ફૂટી નીકળ્યું. એટલે આવું ખબર નહીં, આમાં તો બહુ સ્પષ્ટ એવું લખ્યું નથી એમાંથી કોઈક એક નામાં, પણ સેલ્યુકસમાંથી કદાચ નીકળ્યું હોય, અને સેલ્યુકસમાંથી જે નીકળ્યો એ એન્ટિયોખસ એપિફેનસ ચોથો એ શિંગડામાંથી નીકળ્યો. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે તે દક્ષિણ તરફ તો પૂર્વ તરફ રણિયામણા દેશ તરફ ખૂબ જ મોટું થયું. એ પણ કહે છે કે વધતું ગયું, અને વધ્યું તો બરાબર છે, પણ જે વાસ્તવિકતા છે આ રાજાની અથવા એન્ટિયોખસ એપિફેનસની, કે તમે વાંચો એની જે ક્રૂરતા છે એ યહૂદીઓ પ્રત્યે, ઈશ્વરના લોકો પ્રત્યે અને ઈશ્વરના મંદિર પ્રત્યેની બધી બાબતો તમને વાંચે તમને ખબર પડશે કે કેવો એ રાજા હતો. 10મી ક્રમથી આગળ કે સૈન્યોના આકાશના સૈન્ય સુધી પહોંચ્યું, અને સૈન્યના તારાઓમાંના કેટલાકને નીચે પાડ્યા અને તેમને પગે કચડી નાખ્યા, અને તે વધીને તે સૈન્યના સરદાર સુધી પણ પહોંચ્યું. અને નિત્યમ દહનાપણને બધી બાબતો જોઈએ છે આપણે. એનો મતલબ એ છે કે આ એન્ટિયોખસ એપિફાનસ પોતે એટલો બધો ઘમંડી હતો કે આકાશના અથવા ઈશ્વરના રાજ્યના નિયમો અથવા ઈશ્વરે દર્શાવેલી વિધિઓ કોઈ બાબતે માનવા તૈયાર નહોતો. અને એણે પોતાની મનમાની કરી, અને પ્રમુખ યાજકો અને કોઈ પણ લોકોને એ એમના રીતે કરવા દે નહીં. અને એણે બધા પર પોતાના નિયમો, પોતાના કાનૂનો, પોતાના બાબતો એણે લગાડી અને બધું અશુદ્ધ કર્યું, અને બધાને એ તોડી નાખવાના, હેરાન કરવાના બધા જ એણે પ્રયત્ન કર્યો, અને મંદિરને પણ કેસે પાડી નાખ્યું, અને બધી બાબતો આપણે જાણીએ છીએ. આ જે બધું બની રહ્યું હતું ત્યારે 13મી કલમમાં લખ્યું, ત્યારે મેં એક પવિત્રને બોલતો સાંભળ્યો. જો અત્યારે આ બધી બાબતો બની રહી છે, બધું 4 જે આખા મેઢા અને બકરાની જે વાત છે બધું બની રહ્યું છે. અને કેવી રીતે શું કહેવાય 10મી કલમથી આપણે જોયું કે તારાઓ અને સૈન્યોમાંથી કેટલાક જમીન પર પાડી નાખ્યા, અને તેમને પગ તળે કચડી નાખ્યા, અને સૈન્યોના સરદાર સુધી પણ પહોંચ્યું, એટલે ઈસુ ખ્રિસ્ત સુધી પણ પહોંચ્યું, અને તેણે તેમની પાસેથી નિત્ય દહનાર્પણ પણ લઈ લીધું, ને તેનું પવિત્ર સ્થાન પણ પાડી નાખ્યું, જે આપણે સમજીએ છીએ કે મંદિરની વાત છે. અને અપરાધ નીતિ સૈન્યતા નિત્ય ઊંચું દહનાર્પણ હતું એ પણ એને હવાલે કરવામાં આવ્યા, અને સત્યની ભૂમિ પર પાડી નાખવામાં આવ્યું, એ પણ આપણે સમજીએ છીએ. પણ કે જે આવા થઈ રહ્યું હતું એ સમયની અંદર એક પવિત્રને બોલતો મેં સાંભળ્યો, અને જે અમુક પવિત્ર બોલતો હતો, અને બીજા પવિત્ર પૂછ્યું કે નિત્યના દહનાર્પણ વિશેના અથવા ઉજ્જળ કરનાર અપરાધ પવિત્ર સ્થાનને તેમજ સૈન્યને બંનેને પગ તળે કચડી નાખવા વિશેના સંદર્શનની મુદત
કેટલી છે. એટલે અહીં આગળ એ જે વાતચીત ચાલી રહી છે એની અંદર મુદત પૂછવામાં આવી છે કે આ સંદર્શનની જેમથી ઘટના બનીને ક્યારે થશે, કેટલો સમય લાગશે, ક્યારે પૂરી થશે. અને એટલે 14મી કલમ એવું સ્પષ્ટ કહે છે કે 2300 સાંજ સવાર, 2300 સાંજ સવાર. એટલે આ બધા જુદા એના અર્થઘટનો છે, પણ એક અર્થઘટન એવું પણ છે કે સાંજ સવાર એટલે એનો મતલબ એ કે ઇસ્રાયેલી લોકો અને યહૂદી લોકો જે મંદિરની અંદર અર્પણ ચડાવતા એનો સમય સવાર અને સાંજ, અને એટલે એમની ઘડિયાળ પ્રમાણે તો એમના સમય પ્રમાણેની વાત કે ભાઈ એનું મુદ્દત તો 2300 સાંજ અને સવારની, દિવસની વાત નથી પણ સાંજ અને સવાર જે અર્પણની વાત છે ને એ, અને કે ત્યાર પછી પવિત્ર સ્થાનનું શુદ્ધિકરણ થશે. એટલે ત્યાર પછી એ પવિત્ર સ્થાનનું એ શુદ્ધિકરણ કરવામાં આવશે. અને એટલે એ આપણે જે બાઇબલની અંદર એ વર્ણન નથી, એ અમુક પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પણ મક્કાબી અને એના જે પુસ્તકો છે પહેલું બીજું એની અંદર એનું વર્ણન છે કે એને શુદ્ધિકરણ કરવામાં આવ્યું એ બધી બાબતો. પણ 15મી ક્રમથી આગળ હવે આ તો સંદર્શન દાનિયેલને આવ્યું, આ તો બધું ગૂઢ રહસ્યવાળું અને આ બધી બાબત બની રહ્યું હતું. વિચિત્ર પ્રકારના પ્રાણીઓ આવે, વિચિત્ર પ્રકારના પ્રાણીઓ લડે પછી શિંગડા ફૂટી નીકળે, શિંગડામાં પણ નવું શિંગડું ફૂટી નીકળે. એટલે આ બધું એ દાનિયેલ માટે તો અઘરું સમજવાનું, અને ઈશ્વર ચોક્કસ એને સમજાવતા, પણ આવું જ્યારે કોઈ જુએ ત્યારે એક એવું થાય કે ક્યારે જોયું ના હોય એવો વિચાર, જ્યારે જોયું ના હોય એવું સંદર્શન એ થઈ રહ્યું છે. અને એટલે લખવામાં આવ્યું છે કે દાનિયેલને સંદર્શન થયા પછી તે સમજવા સારું કે જે હું પ્રયત્ન કરતો હતો, એટલે એણે પોતાનું દિમાગ તો ચલાવ્યું કે હું સમજી શકું તો સમજવાનું, પણ કે છે જુઓ પુરુષના જેવો આભાસ મારી નજરે પડે, પુરુષના જેવો આભાસ નજરે પડ્યો, હજુ સંદર્શનમાં જ છે. અને લખ્યું કે મેં ઉલાઈ કાંઠાના વચ્ચે મનુષ્યનો સાદ સાંભળ્યો. આમાં મનુષ્ય બધું લખ્યું છે, એટલે તમે કન્ફ્યુઝ થતા નહીં. એમાં બધા માટે અલગ અલગ શબ્દો વાપરેલા છે. અને આ જે પહેલો જે મનુષ્યનો સાદ જે સાંભળ્યો જે ગાબ્રિયલને કહે છે એ ઈસુ ખ્રિસ્ત છે, કે જે ગાબ્રિયલને જણાવે છે ને કે શું કહે છે કે સાંભળ્યું ને તેણે હાક મારીને કહ્યું કે ગાબ્રિયલ આ માણસ એટલે દાનિયેલને સંદર્શનની સમજ આપજો. હવે આખા જૂના કરારની અંદર તમને કોઈ જગ્યાએ દૂતની ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પણ દાનિયેલ જ એવું પુસ્તક છે કે જેની અંદર દૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને એ ગાબ્રિયલ, બરાબર, તમે જાણો છો ગાબ્રિયલ કોણ છે. લુકની લખેલી સુવાર્તા મને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વખતે એ આવ્યો હતો, અને એમણે એ જે શુભ સંદેશ મોકલ્યો હતો. એટલે આપણે દૂતોની હવે આખી ઓળખાણ હું આપતો નથી કોણ કોણ દૂતો હતા ને શું બધું, પણ એ તમે જાણો છો. પછી કોઈ વખત તમને સમજાઈશ દૂતો વિશે, પણ અત્યારે આટલું સમજીએ કે જૂના કરારની અંદર દૂતની વર્ણન એ છે. કોઈ તમને એવું કહે કે ભાઈ નવા કરારમાં જ આપણે દૂતોનું વર્ણન જોયું તો ખોટું. એ જૂના કરારની અંદર પણ દૂતની વાત એ લખવામાં આવેલી છે અને એનું નામ પણ લખવામાં આવેલું છે. હવે જે મુખ્ય બાબત એ હતી કે આ જે આખું સંદર્શન થયું ને એ કહેવાનો અર્થ અથવા બતાવવાનો અર્થ એ ખાલી અથવા મજા પડે અથવા લોકો ગૂંચવણમાં પડે એના માટે નહોતો, અથવા દાનિયેલને ગભરાવાનો નહોતો, અથવા એ પરિસ્થિતિઓને ખાલી જણાવવાનો નહોતો. પણ મહત્વનું જે બાબત હતી એ છે 17મી કલમમાં, તેથી જ્યાં હું ઊભો હતો ત્યાંથી નજીક આવ્યો, જ્યારે તે આવ્યો ત્યારે હું બીને ઊંધો પડ્યો, પણ તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર તું સમજ, કેમ કે આ સંદર્શન અંતકાળ વિશેનું છે. બરાબર, આ હમણાંનું છે નહીં પણ અંતકાળ સુધીનું છે. અને લખવામાં આવ્યું છે પ્રમાણે અંતકાળનું એટલે હવે એ કહે છે કે તે મારી સાથે બોલતો ત્યારે હું જમીન પર ઊંધો પડીને ભરનિંદ્રામાં પડ્યો, પણ તેણે મને અડકીને ટટ્ટાર બેસાડ્યો. જો પહેલાં તો એને ટટ્ટાર બેસાડ્યો અને કહ્યું કે જો કોપને અંતે જે સમય થવાનું છે ને હવે હું તને જણાવવાનો છું શું થવાનું છે. અને એટલે સ્પષ્ટ કરવામાં આવ્યું અને બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું 20મી કલમ કે જે 2 શિંગડાવાળો મેળો તે જો તે માદાય તથા ઈરાનના રાજા છે. માદી અને ઈરાનના રાજાઓ છે જે આપણે વાત કરીએ પ્રમાણે, બરાબર છે. અને લખવામાં આવ્યું છે કે રૂવાવાળો જે બકરો જે યાવાન છે એટલે ગ્રીસનો રાજા. બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે ને એટલે એવું કહેવામાં આવે છે, તો સ્ટોરી પણ છે જે રેવરન્ડ ડૉક્ટર સેમસન પારેખ સાહેબે કીધેલી એમના શું કે બાઇબલ અભ્યાસમાં, કે જ્યારે ચડાઈ કરીને એલેક્ઝાન્ડર ત્યાં આવે છે યહૂદીઓ પર અથવા ઇઝરાયલ રાજ્ય પર, ત્યારે
આ યાજકો જે છે ને એને આ દાનિયેલનું પુસ્તક કાઢીને બતાવે છે કે જો કે તમે આવ્યા, એ આવવાનું કારણ અથવા આવવાનું રીઝન પણ અમારા બાઇબલમાં લખેલું છે, અને તમારા વિશેની ભવિષ્યવાણી અમે આમાં વાંચી છે અને જોઈએ છે. અને એટલે કહે છે કે આમાં જે શબ્દ વાપર્યો યાવાન એટલે ગ્રીસનો રાજા, એ તો કે હું જ છું. અને એટલે તમે જો વાંચો ઇતિહાસ તો આ એલેક્ઝાન્ડરે એ ઇઝરાયલ પર અથવા કોઈ ખોટી રીતે હેરાન કર્યા નથી ને, એટલે મેં ગઈકાલે પણ કીધું કે એને ખ્રિસ્ત વિરોધી તરીકે ઓળખવામાં આવતો નથી. અને પછી આગળ આપણે જો વાંચીએ તો એમાં લખ્યું છે કે રૂવાવાળો બકરો જે યાવાન આપણે કીધું એ પ્રમાણે એલેક્ઝાન્ડર તો સિકંદર, અને તેની આંખો વચ્ચે એક મોટું શીંગડું, તે તો પહેલો રાજા હતો. અને પહેલો રાજા એટલે સિકંદરની જ વાત છે. અને લખ્યું છે કે જે ભાગી ગયો તેની જગ્યાએ બીજા 4 ઊભા થયા, અને તે એક પ્રજા દર્શાવે જેમાંથી 4 રાજ્યો ઉત્પન્ન થયા. એટલે આ જે ગ્રીસનું રાજ્ય જે છે અથવા એલેક્ઝાન્ડરનું જે હતું એના 4 ભાગ પડ્યા અને એના 4 સેનાપતિઓ લીધે એની વાત આપણે જોઈએ છે. અને તેઓની રાજ્યની આખરે જે અપરાધીઓનો ગળો ભરાયો હશે ત્યારે એક વિકરાળ ચહેરાનો તથા ગહન વાતો સમજનારો રાજા ઊભો થશે. જો આ છે ને, આ સમજવા જેવું છે કે જે પેલું બીજું જે શીંગડું જે ફૂટી નીકળ્યું, 4 શીંગડામાંથી એક શીંગડું જે પછી એની અંદર બીજું એક શીંગડું ઉગ્યું, બરાબર, મેં કીધું એ પ્રમાણે સેલ્યુકસ જે છે એમાંથી જે એક શીંગડું ફૂટી નીકળ્યું, અંત્યોકસ એપિફેનસ, એ જે શીંગડું છે એનું વર્ણન હવે લખ્યું છે. એ કેવો છે? લખવામાં આવ્યું છે કે જ્યારે અપરાધીઓનો ગળાઓ ભરાયો ત્યારે વિકરાળ ચહેરાનો તથા ગહન વાતો સમજનારો રાજા ઊભો થશે. એટલે આ જે રાજા છે એ દેખાવમાં પણ કદાચ આવો જ હશે, વિકરાળ અને જ્ઞાનીની વાત છે, ગહન વાતો સમજનારો. એનો મતલબ કે કોઈ પણ પ્રકારે એ રાજ્ય જીતવા માટે જે પણ છળપકડ અથવા જે પણ યુક્તિઓ કરી શકાય અને જે પણ કે છે પદ્ધતિમાં એ કહે છે કે લોકોની સાથે સંધિ કરી શકે અથવા રાજ્ય જીતવાની વાત હોય એ કરી શકે. અને આ રાજા વિશે એટલી હદ સુધીનું છે કે જેમણે વિશ્વાસુ પણ એમને ઇઝરાયલ લોકોએ મંદિર બતાવ્યું, પણ એણે બધું લૂંટી લીધું અને ઘણી બધી બાબતો એણે કરેલી. અને આગળ લખવામાં આવ્યું છે પ્રમાણે કે તે મહાબળવાન થશે, પણ પોતાના જ બળથી નહીં, પણ અદ્ભુત રીતે નાશ કરશે, ફતેહ પામશે, પોતાની મરજી મુજબ વર્ષે અને પરાક્રમતા પવિત્ર લોકોનો નાશ કરશે, અને તે પોતાની હોશિયારીથી પોતાના ધારેલા પ્રપંચમાં ફતેહમંદ થશે. અને એટલે આ જે રાજા છે એ એટલી હદ સુધી એવું વર્તન કરશે એ આપણે જોઈ શકીએ છીએ. અને એટલે આ જે બાબત છે એમાં આ જે અંત્યોકસ એપિફાનસ છે એને ખ્રિસ્ત વિરોધી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એણે એ ઇઝરાયેલી લોકોને, ખ્રિસ્તીઓને એણે હેરાન કર્યા. અને હેરાન કરે એટલું જ નહીં, પણ એણે એટલી હદ સુધી કે એમને સતાવ્યા. દહેનારપણોની વાત જો આપણે કરીએ અથવા આપણે જો શું કહેવાય એ અર્પણોની વાત કરીએ, મંદિરના પાત્રોની વાત કરીએ, તો એણે બધામાં એણે પોતાની મનમાની કરી અને મન ફાવે એમ બધું એણે કર્યું. અને આગળ લખ્યું છે પ્રમાણે 25મી કલમમાં પણ કે કોઈ પણ મનુષ્ય હાથ વગર તેનો નાશ થશે. અંત્યોકસ એપિફાનસ કેવી રીતે મરણ પામ્યું, ઘણા બધા જુદા અર્થઘટનો છે અને જુદા જુદા વર્ણનો આપણે ઇન્ટરનેટ પર ને ઘણી બધી જગ્યાએ આપણે વાંચીએ, સમજીએ. પણ આપણે એટલું સમજીએ કે કેવી રીતે મરણ પામ્યું, એના કરતાં એ આપણે એટલું સમજીએ બાઇબલની અંદર જે લખ્યું છે પ્રમાણે કે માણસોના હાથથી નહીં, પણ એનું જે મરણ હતું એ ઈશ્વર દ્વારા થઈ, ઈશ્વરની શિક્ષા માંદગી અથવા એનું આકસ્મિક મરણ થયું હોય એવું. એટલે ઘણી બધી જગ્યાએ એવું લખવામાં આવે કે ડૂબીને મરણ પામ્યો, ઘણી બધી જગ્યાએ આપણે એવું માનીએ છીએ કે બીમારીને લીધે મરણ પામ્યો. એ બધી બાબતોને એટલે કે છે એટલી હદ સુધી કે છેલ્લે મરણ પામ્યો ત્યારે એટલી બધી દુર્ગંધ મારતો હતો, એટલી ભયંકર બીમારી હતી કે લોકો સહન પણ કરી શકે નહીં. એટલે જે એક વખતે ઘમંડી હતો, પણ ઈશ્વરને બધું ઘમંડ તોડી નાખ્યું એ આપણે સમજી શકીએ. અને જે છેલ્લું સંદર્શન, જે છેલ્લી બાબત હતી એમની અંદર સાંજ સવારની વાત. હવે આ સંદર્શન જે છે એ કહે છે કે ગુપ્ત રાખવામાં આવ્યું છે. અને એટલે ગાબ્રિએલ પણ કહે છે દાનિયેલને કે સાંજ સવાર વિશે જે સંદર્શન કહેવામાં આવ્યું તે ખરું છે, પણ તું તે સંદર્શન ગુપ્ત રાખ, કેમ કે તે ઘણા દૂરના કાળ વિશે
છે. એટલે અત્યારનું નથી કે ઈશ્વરનો સમય જે ન્યાયકાળનો સમય અને બધો સમય જ્યારે આવશે ત્યારની એ બધી વાતો છે. અને એટલે પછી મને દાનિયેલને મૂર્છા આવી અને હું કેટલાક દિવસ સુધી માંદો રહ્યો. ત્યાર પછી હું ઉઠીને રાજ્યનું કામ કરવા લાગ્યો અને સંદર્શનથી હું અચંબો પામ્યો, પણ કોઈને તેની સમજણ પડી નહીં. એનો મતલબ કે આ લખ્યું ખરું પણ કોઈને ખબર પડી નહીં. અને એટલે બધું આપણને સમજાવવામાં આવ્યું, પણ છેલ્લી બાબતો એ હજુ પણ ઉઘાડી કરવામાં આવી નથી. વાલો, આ જે દાનિયેલનું પુસ્તક બહુ ગજબનું પુસ્તક છે, કારણ કે ઈશ્વર એના લોકો દ્વારા એ બાબતો સમજાવે છે. ને અહીં લખવાનું કારણ એટલું જ કે આખું વિશ્વ જાણે કે આ જે સત્તા છે ને ઈશ્વરના હાથમાં છે. રાજા બનાવવાનું એ ઈશ્વરના હાથમાં છે, અને ઈશ્વર ધારે રાજા બનાવે, ઈશ્વર ધારે એને પાડી નાખે, અને ઈશ્વર ધારે એને દ્વારા કામ કરે. એટલે આ બધી બાબતો એ ઈશ્વરના અખત્યારમાં છે, બરાબર. એટલે એ પણ આપણે સમજી શકીએ કે ઈશ્વર કેટલો મહાન છે અને ઈશ્વર રાજ્ય ચલાવે છે. એટલે આપણું જ્યારે પવિત્ર શાસ્ત્ર આવે ને તો બહુ માનથી સમજો, વાંચો, કારણ કે એમાં જે લખ્યું છે એ ભવિષ્યની બાબત લખી, જે દાનિયેલે જોઈ નથી, જે થવાનું છે, જે આપણે પણ જોઈ રહ્યા છે, અથવા જે ઇતિહાસ વાંચી છે, આપણને ખબર પડે કે ઈશ્વર એ કેવી રીતે કામ કરે. એટલે આપણું બાઇબલ એ ફક્ત ઇતિહાસનું પુસ્તક છે એવું નથી, પણ એથી વિશેષ એ જીવતા ઈશ્વરનું પુસ્તક છે, જે આપણને વર્ણવે છે કે ઈશ્વર એ કેવું મહાન છે, અને ઈશ્વરનું આધિપત્ય, ઈશ્વરનું સામ્રાજ્ય અથવા ઈશ્વર કેવી રીતે એ કાર્ય કરે છે. એટલે આ બાબત આપણે હંમેશા યાદ રાખીએ કે આપણો ઈશ્વર કેવો મહાન છે, અને એ ઈશ્વરને આપણે બચીએ. અને આપણે આ બધું ખાલી નહીં, પણ યાદ રાખીએ કે આ બધું થવાનું છે આવનાર સમયોની અંદર, અને અંતના સમયો પણ નજદીક છે. આપણે કહીએ છીએ પણ ચોક્કસ એ નજદીક હશે. પ્રભુનું વચન કે થોડી વારમાં આવું છું. એટલે આપણે એના માટે પણ તૈયાર થઈએ, આપણી જાતને તૈયાર કરીએ, અને ઈશ્વરના વચનો વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. અઘરું લાગશે તમને, અને એ અભ્યાસ કરવો પણ અઘરો હોય છે, બરાબર, કારણ કે આ તો બહુ અભ્યાસ કરાવવો પડે. પણ આપણે પ્રયત્ન કરીએ કે ધીરે ધીરે આપણે એમાં સમજી શકીએ. અને આવનાર સમયમાં પણ દાનિયેલના પુસ્તક આધારિત આપણે અભ્યાસ પણ કરીશું, વચનો પણ શીખીશું, અને પ્રયત્ન કરીશું આપણે પૂરેપૂરી રીતે એને જાણી શકીએ. પ્રભુ આ વચનો દ્વારા આપણે એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. કૃપાળુ ઈશ્વર,